પ્રેમ થયો પાતલડી મારી માનો પ્રેમ તું સ્વીકારજે રે લોલ. હેલો મિત્રો, તમારું સ્વાગત છે અમે કેટ યુટ્યુબ ચેનલ અંદર. મિત્રો આજે આપણે જોરદાર એવું ટર્મ સ્ટેટસ એડિટ કરવા માટે તમે આ લાઇટ મોશનની જરૂર પડશે. એ તમને આસાનીથી પ્લે સ્ટોરથી મળી જશે. પહેલાં તમે આ લાઇટ મોશન ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા બાદ તમે અહીંયા પ્રોજેક્ટ ફાઇલની અંદર આવી જવાનું છે. ત્યાં બીટમાર્ક, સેક ઇફેક્ટ અને પીએનજીની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં સ્ટેપ બાય સ્ટેપ મળી જશે. તો પહેલાં તમે બીટમાર્ક ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા આની અંદર સોંગ ઓલરેડી મેં આપેલું છે. તમારે બીજું સોંગ યુઝ કરવું હોય તો અહીંથી તમે સોંગ યુઝ કરી શકો છો અથવા એનું પણ રાખી શકો છો. ત્યારબાદ તમારે મીડિયમ જઈ અને તમારી ફોટો સિલેક્ટ કરવાનો છે. જે તમારે સ્ટેટસ બનાવવાનું હોય તે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ અહીંયા અહીંયાથી જઈ ફોટો લઈને 3 ડોટ પર ટચ મારી અને ફૂલ સ્ક્રીન કરી લેવાનું રહેશે. ફૂલ સ્ક્રીન કર્યા ખાલી જગ્યા પર છોડી તમારે આગળ સુધી ફોટાને ખેંચી લેવાનું રહેશે. ત્યારબાદ તમારેથી પાછું બેક નીકળવાનું છે. ત્યારબાદ પીએનજી ખોલીને ટચ મારી અને તેને સેલેક્ટ લેયર પર ટચ મારી અને અહીં પાછું ટચ મારી અને અહીંયાથી કોપી 3 લેયર કરી દેવાનું રહેશે. ત્યારબાદ પાછું બેક નીકળવાનું રહેશે. બીટમાર્ક ઓપન કરી અહીંયા ટચ કરી અને પેસ્ટ 3 લેયરને કરવાના રહેશે. ત્યારબાદ એ 3 લેયરને એક્ઝેક્ટ સાઇઝમાં સેટ કરી લેવાના છે આપણે. ત્રણે લેયરને આપણે રેડી રીતે સેટ કરી લેવાના છે. ત્યારબાદ અહીંથી બેક નીકળવાનું છે. ત્યારબાદ અહીંયા સેક ઇફેક્ટ તમને મળી જશે. ત્યાં અહીંયા ટચ કરી અને કોપી કરી લેવાનું છે. ત્યારબાદ બેક નીકળવાનું છે. બીટમાર્ક ઓપન કરી અહીંયા ટચ મારી દેવાનું છે. પાછું અહીંયા ટચ મારી અહીંયા 3 ડોટ પર ટચ મારી અનગ્રુપિંગ કરી દેવાનું છે. ત્યારબાદ પછી ઉપરની તરફ સ્ક્રોલ કરવાનું છે. અહીંયા લાસ્ટ સુધી પીજી બોર્ડર લાઇન પર ટચ મારી કોપી કરીને ડિલીટ કરી દેવાનું. પાછી અહીંયા તમે પેસ્ટ કરી દેવાની છે બોર્ડર લાઇનને અને ત્યારબાદ આપણો એકદમ સ્ટેટસ બનીને તૈયાર થઈ જશે. અને ત્યારબાદ તમારે અહીંયા ટચ કરીને વિડીયો સારો લાગ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ.